સૌથી વધારે જો કોઈ ઘાતક પ્રહાર હોય તો તે અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ક્યારે વિચારવામાં પણ નહોતું આવ્યું તેવો પ્રહાર ઈરાન દ્વારા કરવામાં આવ્યો હતો અને આ પ્રહાર હતો હોર્મુઝની ખાડી બંધ કરી દેવાનો, જેના કારણે ન માત્ર અમેરિકા ઇઝરાયલ પરંતુ દુનિયાના ઘણા બધા દેશો જે છે તેઓને ભારે મુશ્કેલી અને આર્થિક સંકળામણનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે ફરી એકવાર જ્યારે અમેરિકા કહી રહ્યું છે કે ઈરાન જે છે તે હવે આ યુદ્ધ અટકાવવા માટે અપીલ કરી રહ્યું છે, પરંતુ ઈરાન આ વાતને નકારી રહ્યું છે। જો કે જે પ્રકારે અમેરિકાએ લગાતાર હુમલાઓ કર્યા છે તેનું કોઈ પરિણામ નથી આવ્યું, ત્યારે લાગી રહ્યું છે કે આ મહાજંગથી હવે ટ્રમ્પ નિરાશ થઈ ગયા છે, હતાશ થઈ ગયા છે, કારણ કે ઈરાનમાં જે સત્તા પરિવર્તન કરાવવા માંગતા હતા ટ્રમ્પ તે પણ નથી થયું। ઈરાનના યુરેનિયમ પર કબજો પણ નથી કરી શકાયો। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર હજુ પણ ઈરાનનો દબદબો છે। નાટોએ પણ તેમાં કોઈ પણ મદદ કરવાનો ઇનકાર કરી દીધો। તો ક્રૂડ ઓઇલના ભાવ બેકાબૂ થઈ ગયા અને સાથે જ અમેરિકામાં જાણે કે મોંઘવારીએ હાહાકાર મચાવી દીધો। ગેસના ભાવમાં 33% વધારો થયો। મહાયુદ્ધમાં અમેરિકાને અંદાજો પણ નહોતો તેવો કરોડોનો ફટકો વાગી ચૂક્યો છે અને અત્યાર સુધી 13 અમેરિકી સૈનિકોએ પણ પોતાના જીવ ગુમાવ્યા છે। એટલે અમેરિકા જે પ્રકારે આ યુદ્ધનું પરિણામ ઈચ્છી રહ્યું હતું તે પરિણામ તો નથી આવ્યું, પરંતુ સાથે સાથે અમેરિકાએ કરોડોનો ફટકો ભોગવવાનો પણ વારો આવ્યો છે અને ઈરાન જે છે તે હજુ પણ યુદ્ધ શરતો સાથે સમાપ્ત કરવાના કોઈ જ મૂડમાં પણ નથી દેખાઈ રહ્યું। એટલે